સુરત સાયબર ક્રાઇમ દ્વારા આંતરરાષ્ટ્રીય સાયબર ગુલામી રેકેટનો પર્દાફાશ મામલો. પોલીસે વધુ બેની ધરપકડ કરવામાં આવી. મુંબઈ અને સાબરકાંઠા ખાતેથી ધરપકડ કરવામાં આવી, જેમાં એક MBAનો વિદ્યાર્થી અને મુખ્ય આરોપીના સાગરીતનો સમાવેશ. અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓની ધરપકડ થઈ. મુખ્ય આરોપી નિપેન્દરે માત્ર ભારત જ નહીં પરંતુ પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના નાગરિકોને પણ મ્યાનમાર મોકલ્યા. તેમણે અત્યાર સુધીમાં 51થી વધુ લોકોને મ્યાનમાર ખાતે સાયબર ગુલામ તરીકે મોકલ્યા. આ 51 લોકોમાં 47 ભારતીય નાગરિકો છે, જ્યારે બાકીના પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને ઇથોપિયાના લોકોનો સમાવેશ. દિલ્હીથી સેન્ટ્રલ NGO દ્વારા પણ સહકારથી સાયબરનું ઓપરેશન ચાલુ. ફસાયેલા લોકોને લાવવા માટે સરકાર અને સાયબર પોલીસના પ્રયત્નો શરૂ. તમે જોઈ રહ્યા છો સેવા ટાઈમ ન્યૂઝ ચેનલ અજમલ જાતવની સાથે. સાયબર સ્લેવરીની રેકેટમાં સુરત સાયબર ક્રાઇમ સેલે હવે બીજા 2 આરોપીઓને ઝડપી પાડ્યું છે. અગાઉ અમે લોકોએ 4 આરોપીઓને ધરપકડ કરી હતી. એ 4 એજન્ટ તરીકે કામ કરતા હતા. હવે જે 2 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલ છે એમાં પહેલાનું નામ છે શશાંક સક્સેના. એ MBA છે અને આખી રેકેટમાં એમનું કામ હતું USDT ને ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરાવવાનું, અને એના માટે ટ્રસ્ટ વોલેટનો ઉપયોગ કરતો હતો. અને જેટલા બધા એજન્ટો છે, HR એજન્ટ જે ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હતા, તો એ લોકોને જે કમિશન મળતી હતી એ USDTમાં મળતી હતી. એ USDT ને પછી INRમાં કન્વર્ટ કરવા માટે એ લોકોએ શશાંક સક્સેનાનો હેલ્પ લીધો. અને જે આપણો મુખ્ય આરોપી છે નિપેન્દ્ર ચૌધરી, તો એ અને શશાંક સક્સેના છેલ્લા 1 વર્ષથી કોન્ટેક્ટમાં છીએ. અને એ છેલ્લા 1 વર્ષમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન્સમાં શશાંકે નિપેન્દ્રનું હેલ્પ કર્યું છે USDT ને INRમાં કન્વર્ટ કરવા માટે. પછી બીજો આરોપી જે છે એ સબ એજન્ટ તરીકે છે. એમનું નામ છે દાનિશ, અને એ એકચ્યુઅલી સાબરકાંઠાનું છે. અને સાબરકાંઠાની આપણે લોકોએ લઈને આવ્યા છે. અને જે દાનિશ છે એના ઉપર પણ ઘણા બધા એજન્ટો છે, પણ દાનિશનો જે સબ એજન્ટ હતો આકિબ, જેને અમે લોકોએ છેલ્લે ધરપકડ કરી હતી. અને દાનિશે છેલ્લા 1.5 થી 2 મહિનામાં 2 માણસોને ત્યાં ઓલરેડી મોકલી આપ્યું છે, અને અત્યારે પણ ત્યાં કામ કરે છે મ્યાનમારમાં. અને દાનિશ સાથે હાલ અમે લોકો પૂછપરછ કરી રહ્યા છીએ. કોર્ટને અમે લોકોને 4 દિવસની બંને આરોપીઓ માટે રિમાન્ડ પણ આપી દીધી છે, અને હાલ આ દિશામાં તપાસ ચાલુ છે.